અમિયા ગામે ગોબરધન ગેસ પ્લાન્ટ અંગે ગ્રામજનોને માર્ગદર્શન. બાયોગેસથી આત્મનિર્ભરતા પર ભાર. લખપત તાલુકાના અમિયા ગામે ગ્રામજનો અને પશુપાલકોને ગોબરધન ગેસ પ્લાન્ટ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી તથા SBMCC દ્વારા સ્થળ મુલાકાત કરી ગ્રામજનોને યોજનાની ઉપયોગિતા સમજાવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જણાવાયું હતું કે ગોબરધન પ્લાન્ટ દ્વારા પશુઓના ગોબર અને જૈવિક કચરાનો વૈજ્ઞાનિક ઉપયોગ કરી બાયોગેસ તેમજ જૈવિક ખાતરનું ઉત્પાદન કરી શકાય છે. આ યોજના થકી સ્વચ્છતા જળવાઈ રહેવા સાથે પર્યાવરણનું સંરક્ષણ થાય છે અને પરિવારોને સ્વચ્છ ઈંધણ ઉપલબ્ધ થતાં ખર્ચમાં પણ બચત થાય છે. ગ્રામજનોને વધુમાં વધુ ગોબરધન યોજના સાથે જોડાઈ સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધવા અપીલ કરવામાં આવી હતી. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર. ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી. ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરેય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.